હૈદરાબાદ ખાતે સુપરસ્ટાર અલ્લુ અર્જુન સામે ગુનો નોંધીને પોલીસે ધરપકડ કરી છે। પોલીસે થિયેટરમાં નાસભાગ દરમિયાન એક મહિલાના મોત કેસમાં ગુનો નોંધીને અલ્લુ અર્જુનની ધરપકડ કરવામાં આવી છે। પહેલા પોલીસ સ્ટેશનને મથકે બોલાવ્યો હતો અને હૈદરાબાદના ચિલ્લરપલ્લી પોલીસ સ્ટેશનમાં પૂછપરછ માટે લઈ જવાયો હતો। તેનો વિડીયો પણ સામે આવ્યો છે। પોલીસ દ્વારા સુપરસ્ટારને પોલીસ મથકમાં સવાલો પૂછવામાં આવ્યા હતા અને ગાડીમાં બેસાડીને લઈ જવાયો હતો। રિયલ બાઇકોને ભેટીને અલ્લુ અર્જુન પોલીસ વનમાં બેઠો હતો। પુષ્પાના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ધરપકડ વખતનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। ફિલ્મ પુષ્પા 2 દુનિયાભરમાં સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે। આ દરમિયાન સુપરસ્ટાર અલ્લુ અર્જુન સામે મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે। હૈદરાબાદના સંધ્યા થિયેટર કેસમાં પોલીસે અભિનેતાની ધરપકડ કરી છે। 4 ડિસેમ્બરે ફિલ્મની સ્ક્રીનિંગ દરમિયાન થિયેટરમાં નાસભાગ મચી ગઈ હતી, જેમાં 35 વર્ષની મહિલાનું મોત થયું હતું। પોલીસે આ ઘટના માટે અલ્લુ અર્જુન અને થિયેટર મેનેજમેન્ટ સામે કેસ નોંધ્યો હતો। હવે આ કેસમાં અલ્લુ અર્જુનની ધરપકડ કરવામાં આવી છે। શું છે આ પુષ્પા 2 હૈદરાબાદ નાસભાગનો મામલો? આ સમગ્ર મામલો 4 ડિસેમ્બરનો છે, એટલે કે ફિલ્મ પુષ્પા 2 રિલીઝ થયાના એક દિવસ પહેલાં ફિલ્મનું પ્રીમિયર પેઇડ સ્ક્રીનિંગ સંધ્યા થિયેટરમાં યોજાયું હતું, જ્યાં અભિનેતા તેના ચાહકોને સરપ્રાઇઝ આપવા પહોંચ્યા હતા। અભિનેતાને જોવા માટે લોકોની ભીડ ઉમટી હતી અને નાસભાગ મચી ગઈ હતી। લાઠીચાર્જના અહેવાલો પણ આવ્યા હતા અને આ નાસભાગમાં એક મહિલાનું મોત નીપજ્યું હતું, જ્યારે 9 વર્ષનો બાળક ગંભીર રીતે ઘાયલ થયો હતો। તમને જણાવી દઈએ કે ફિલ્મ પુષ્પા 2ને લઈને ઘણી ચર્ચાઓ થઈ હતી અને ફિલ્મમાં અલ્લુ સાથે રશ્મિકા મંદાના લીડ રોલમાં છે, તેનું નિર્દેશન સુકુમાર દ્વારા કરવામાં આવ્યું છે।